ભાઈબંધ નું હોંદા મન કે મારા ભાઈ હાથમાં આવી ગયું, આપણને ખબર નહીં કે કેટલું હાલે, આપણને નક્કી કરી લેવું કેટલું હાલે જોઈ લેવું તે. એટલે જેટલું લેવલ હતું ને બાપુ એટલું બધું થઈ દીધું. પાછળ ધવાલા નહીં તાપની હેલ થતી જાય. અને આમ રોડ ઉપર જતો હતો ને આમેલી બે મોટરસાયકલ આવતા જોયા, નક્કી કરી લ્યો બે ની વચ્ચેલી કાઢે તો ભૂરીઓ જ કાઢે. ફૂલ લીવર દીધું ને ત્યાં 10 ફૂટ આખો દો તે ખબર પડી કે આ તો ખતારો તે. માયા ભાઈ પછી તો આખું જ વીતી જવાની હતી. નામાં પીર બાદ પણ ભગવાનની કૃપા એટલી માયા ભાઈ કે એવો ફરાકો બોલ્યો એટલે હોંદા ભટકાનું. હોંદા આમ ગયો, બંદો આમ સીધો જાદવા માટે. જાદવા એ ભૂરાને ઝીલી લીધો. પછી તો દાલેલી હદી નેથો પડ્યો, એમાં થોડું ઘણું છોલાનું. પણ કૃપા એટલી માયા ભાઈ મોબાઈલ ને તાઈ નયો બેટરી એમ નામ સીધો ફોન 108 ને. માયા ભાઈ 108 ને ફોન કર્યો ને તા મને કે 216 આવી. અરે મેં કીધું 216 છે જ નહીં. મને કે બે વાર રિંગ થઈ ગઈ ને તે બે પેલી એક 108 આવી. ઓલા કે અમને ફોન પેલ્યો એટલે આવ્યા હતી, ઓલી સાઈડ વાળા કે અમને ફોન પેલ્યો એટલે આવ્યા હતી. બે મને થયો ને એમાં ફાદી નહીં થયો. એક હાથ આમ તાને એક હાથ આમ તાને. પછી મેં એમ કીધું કે એક કામ કરો, એક સીધી ગાદી રાખો એક રિવેટ ગાદી રાખો. બે આમ જોતી અડધો એમ ને અડધો આમ. મારા ભાઈ એક ગાદી સીધી ને એક રિવેટ આમ લાવ્યા મારા વાલી. એક ભાઈ ને તો જે દવાખાને એને ઘરે લાવ્યા હજી રિપેર કરી તો ખબર કાઢવા વાળા આવ્યા, એને વળી એક્સરે જ કાઢ્યા. ઓલા ખોખા મળે પૂરા કવરમાં લ્યા. ઓહો આ બાજુનું જે ફેફસું છે ને આજે કાળું થઈ ગયું, બધું પતી ગયેલું છે. ખબર કાઢવા વાળા નિર્ણય કરે છે તો ખરા. અને આ બાજુનું જે ફેફસું છે એમાં થોડા કાણા તો દેખાય છે. ત્યારે દર્દી એના હાથમાં લઈ એક્સરે લઈને મૂકી દીધો કે કેમ તક તમે કહો છો એ ફેફસા નથી અને મારા ફેફસામાં કાંઈ તકલીફ નથી ને ફેફસાનો એક્સરે જ નથી. તારી જિંદગીમાં ધરાક નથી ખાધી, તું શું ધરાકે સડ્યો હે? ધવલો કે તો તમને હું છું એક કઈડ ભાંગી તારી માં કઈડનો ફોટો છે. આપણા ગુજરાતી ફિલ્મ વધારે હાલ્યા ને એનું કારણ શું છે ખબર? એકની એક જ સ્ટોરી. કા ગામમાં ખૂટિયો વકર્યો હોય એટલે અજાણ્યો યુવાન આવીને ખૂટિયાને પકડે એટલે રાજા એને બોલાય કે વાહ યુવાન, તે મારા ગામની શાન વધારી. ખૂટિયામાં માગી લે દોસ્ત, માગી લે, આજ રાજા તને દેવા તૈયાર છે. એટલે બોલો માગે હું બસ એની કુવરી જ માગે. આ ન્યાલી ડખા ચાલુ થાય એટલે રાજા ના પાડે એટલે તરત ગામને બહાર આંબો હોય, આંબાની ડાળે પાછા ભેગા થાય. બોલો એટલું જ કે તારા બાપા નહીં માને, હું એને કઈ બતાવી દઈશ. ત્યારે ઓલી રોતી રોતી એમ કે રામ ધીમો રે છે રામ. કા રામ હોય ને કા રામલો હોય ને. કેવું આવ્યું કા? બા બાએ કે પણ બટા હાવ સોખો સમજાય, એરટેલ નો કાર્ડ છે બા. એક બેન કટલેરીની દુકાને ગયા અને કટલેરીના દુકાનના માલિક ઉપર બેન ખીજાણા કે આ શોપ તમારી છે, આ દુકાન તમારી છે? હા. તો કટલેરીની દુકાનમાં આવા ફોટા રાખવાના? કાળી બોબડીબાઈ નો અહીંયા મોડલિંગ બેનોના ફોટા હોવા જોઈએ, ઐશ્વર્યા રાય બેન ના ફોટા હોવા જોઈએ. આ કાળી બોબડીબાઈ નો ફોટો રાખ્યો. ત્યારે દુકાનદાર એટલું બોલ્યો બેન માફ કરજો, ફોટો નથી અરીસો છે. હમણાં નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યો, રૂપિયો નાખો એટલે નંબર દેખાડે. હમણાં ઈ કાંટા આવી ગયા, હાવ નવા કાંટા આવ્યા. કાંટા ઉપર ઉભા રહ્યો ને રૂપિયો નાખો એટલે કાંટો બોલે 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો. બીજો આવે ઈ રૂપિયો નાખે એટલે પાછું કાંટો બોલે 80 કિલો 200 ગ્રામ નીચે ઉતરો. એમાં એક બેન આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યા, રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો એ કહે એટલા બધા નો ચડો. બોલો કાંટાની કેપેસિટી પૂરી થઈ જાય.